કોલેજ લાલપુર ડિસ્ટ્રિક્ટ જામનગર। આ કોલેજ આપ સૌનું સ્વાગત કરે છે। આજના આપણા જે કાર્યક્રમના સ્પેશિયલ ગેસ્ટ છે ગોપી વિશ્રોલિયા, એમનું પણ સ્વાગત કરું છું। અને અત્યારે જેટલા પણ લોકો જોડાયેલા છે આ કાર્યક્રમમાં બધાનું સ્વાગત કરું છું। પહેલા મિત્રો એ કહી દઉં કે ગોપીજી સાથે આજે આવ્યા છે, એનું શેડ્યુલ બહુ ટાઈટ છે એટલે એમને પાછું ઝડપથી જવાનું છે, તો આપણે બહુ ફોર્માલિટીઝમાં નહીં પડીએ અને વહેલામાં વહેલી તકે આપણે કાર્ય શરૂઆત કરીએ છીએ। આપણે ત્યાં ટ્રેડિશન છે કે કાર્યક્રમની શરૂઆત આપણે ઈશ્વરને યાદ કરીને કરીએ છીએ। તો આજના વેબિનારમાં પણ આપણે સૌ પ્રથમ 2-3 શ્લોકો દ્વારા ઈશ્વરને યાદ કરી, અને એમાંય જો આપણે કોઈ બાળકના મોઢેથી આવા શ્લોકો સાંભળીએ તો આપણે આનંદ આવશે। તો હું શ્લોકો માટે બોલાવીશ વેદાંશને, કે જે આવી અને સરસ મજાના શ્લોકો બોલશે। આપણે એમાં દરેક લોકોને વિનંતી છે પોતાના માઇક બંધ રાખે, ક્વેશ્ચન આન્સરમાં કહેવામાં આવે ત્યારે આપણે માઇક ચાલુ કરશું। ओम शांति शांति शांति। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। લોકો સાંભળ્યા અને આપણા કાર્યક્રમની આપણે શરૂઆત કરી। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી કોવિડ-19 પેન્ડેમિકને લીધે આખું વિશ્વ સમસ્યાનો સામનો કરી રહ્યું છે, પણ જેમ એક સિક્કાની બે બાજુ હોય એમ આપણે કહેવાય ને કે જેમ રાત આવે પછી સવાર પણ થાય છે। તો તમે કદાચ ન્યૂઝમાં આપણે અત્યારે જોઈએ પણ છીએ કે કોરોનાનો પ્રકોપ ધીમે ધીમે થોડો ઓછો થતો જાય છે, અને આપણે આશા રાખીએ કે આવનારા ટૂંક સમયમાં કોરોનાની આ મહામારી સંપૂર્ણ નાબૂદ। એક વાત તો ચોક્કસ છે કે આ કોરોનાની મહામારી નાબૂદ થશે પછી ભારત માટે આવનારો સમય જે છે એ ખૂબ સારો આવવાનો છે। અને એવી માહિતી અથવા તો એવી બાબતો અત્યારે આપણે પ્રાપ્ત થઈ છે જેની ઉપરથી લાગે છે કે આપણે દરેક ક્ષેત્રે ખૂબ આગળ વધશું, ખૂબ પ્રગતિ કરશું। મિત્રો, આપણા અર્થતંત્રમાં ઘણા બધા સેક્ટર્સનો ફાળો હોય છે, ઘણા બધા ક્ષેત્રો હોય છે, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ એટસેટ્રા। એવું જ એક અગત્યનું સેક્ટર છે ટુરિઝમ, પ્રવાસન, અને એનો પણ આપણા અર્થતંત્રની અંદર ખૂબ મોટો ફાળો છે। અને એમાંય જો આપણે ગુજરાતી હોય અને જો આપણે ક્યાંય ફરવા ન જતા હોય એવું બને જ નહીં। તમે વિશ્વના ગમે તે ખૂણામાં જાઓ, તમને ફરવાવાળા આપણા ગુજરાતીઓ મળી જ જાય। તો આ જે ટુરિઝમ સેક્ટર છે એનો આપણા અર્થતંત્રમાં બહુ મોટો ફાળો છે। નો ડાઉટ કોવિડ પેન્ડેમિકની એની ઉપર ખૂબ અસર થઈ છે, પણ વી હોપ કે આ સેક્ટર એટલું જ હજી આગળ વધશે કોરોના પેન્ડેમિક પછી। સામાન્ય રીતે તમને ઘણી બધી અન્ય સેક્ટરની માહિતી મળતી હશે કે જેમ કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેમ કરવી, આ તે એ બધી માહિતી મળે, પણ મારા ખ્યાલથી ટુરિઝમ સેક્ટર એવું છે કે જેની આપણે માહિતી ખૂબ ઓછી મળતી હોય છે। એટલે જ મેં વિચાર્યું કે આપણે શરૂઆત આ શ્રેણીની એવી રીતે કરીએ કે જેમાં ટુરિઝમ સેક્ટર વિશે જાણીએ કે એમાં તમારા માટે કઈ કઈ તકો રહેલી છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ। અને એટલે જ મેં આજના જે વક્તા છે ગોપી વિશ્રોલિયા, એમને કહ્યું અને પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી તરત જ સમય કાઢવા માટે રાજી થઈ ગયા છે। તો હું ફરી એકવાર એમનું સ્વાગત કરું છું। ગોપી વિશ્રોલિયા હાલ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના બેંગ્લોર, કર્ણાટક ખાતે હેડ છે, અને આપણા માટે આનંદની વાત એ છે કે તે મૂળ જામનગરના જ છે અને બહુ નાની એજમાં
આ લેવલ સુધી પોતે મહેનતથી પહોંચેલા છે. તો ગોપીજી, તમારું સ્વાગત છે ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વતી. તો હવે હું સૌથી પહેલા આપને મોડું થાય છે એટલે વધારે ફોર્માલિટીઝમાં ન જતા સીધી આપણે શરૂઆત કરીએ. તો ગોપીભાઈ, પહેલો જે ક્વેશ્ચન એ કહેવા માંગે એક્ઝેક્ટલી પ્રવાસન ક્ષેત્રની અંદર આપણે શેનો સમાવેશ કરી શકીએ? ઓકે, પહેલા તો ખૂબ ખૂબ આભાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લાલપુર, ડોક્ટર કમલેશભાઈ, ડોક્ટર ભાવિકભાઈ, કે આજે મતલબ આપણે આટલા વિદ્યાર્થીઓની વચ્ચે આપણે એ સમજાવવા જવાના છે કે પ્રવાસન શું છે, પ્રવાસનના કેટલા ફાયદા છે અને પ્રવાસન નિગમ ગુજરાત સ્પેશિયલી કેટલી હેલ્પ કરે છે યંગસ્ટર્સને અને કેટલું પ્રોત્સાહન આપે છે આગળ વધવા માટે. તો એના વિશે બી આપણે આજ વાત કરશું. તો પ્રવાસન આપણા માટે બહુ જરૂરી એક અત્યારના કડી છે, જેમાં પ્રવાસન ખાલી એવું નથી કે આપણે માણસોને એક કે બીજા જગ્યાની ઇન્ફોર્મેશન આપીએ કે એના પેકેજીસ વેચીએ, એનાથી બી વિશેષ ઘણું બધું છે. જેમ તમે મને જાણો કે હું MBA ફિનાન્સ ભણી, બટ એના પછી જ્યારે હું આ ટુરિઝમમાં જોઈન થઈ, એના પછી મારા જે સિનિયર્સ કહીએ આપણે કે જેને આપણને આગળ વધાર્યા કે તમે આગળ PR કરો, કમ્યુનિકેશન સ્કિલ્સ તમારી સારી હોવી જોઈએ. આપણે ઘણા બધા પ્રવાસન નિગમ, જે હું પાછું ચાલુ કરીશ કે પ્રવાસન નિગમ જે છે, પ્રવાસન નિગમ એવું નથી કે ખાલી આપણે પેકેજીસ વેચીએ છીએ. ઘણી બધી એની ઓર બી શાખાઓ છે કે જેમાં પ્રવાસનનું બહુ મહત્વ ગણાય છે. જેવી તમે લઈ લ્યો કે પ્રવાસનમાં ખાલી ફિનાન્સ, અકાઉન્ટ્સ, HR ના, પ્રવાસનમાં માર્કેટિંગ આવડવું જોઈએ, આપણા PR સ્કિલ્સ જેને કહીએ કે આપણે જ્યારે એક્ઝિબિશન્સમાં જઈએ, જ્યારે તમે તમારી કંપનીને રિપ્રેઝેન્ટ કરતા હોય તો તમારે શું બોલવું જોઈએ, કેવી રીતે તમે કોન્ફિડન્સથી બોલો, ક્યારે તમારે પ્રોપર એક્યુરેટ આપણે જેને કહીએ કે સાચી સલાહ અને સાચું જ્ઞાન દેવું, એ સૌથી મોટું મહત્વનું છે. તો પ્રવાસનમાં ઘણું બધું છે જેમાં અમે લોકો પેકેજીસની સિવાય, જેમ કે આજે જેમ કોલેજ લાલપુરની સાથે હું જોડાઈને આજે ઘણું બધું કહેવાની કે ઘણી બધી તકો બી આપીએ છીએ અમે લોકો સામેથી, જેમાં ફ્રી ઓફ કોર્સિસ બી હોય છે અને જેમાં પેઇડ કોર્સિસ બી હોય છે, જેના વિશે આપણે વાત કરવાના છે. તો પ્રવાસનમાં જેટલું જાણો એટલું ઓછું છે અને જેટલું શીખો તો ઘણું બધું છે અને તમે ઘણા બધા આગળ બી વધી શકો. તમે જાણો કે હું હેડક્વાર્ટર્સ ગાંધીનગરમાં બેસતી હતી અને આજે હું અહીંયા કર્ણાટકામાં બેઠી. તો જો તમારામાં ધગસ હોય, તમારામાં જુનૂન હોય કે કશું કરવું છે, તો પ્રવાસન નિગમ હંમેશા રેડી હોય છે બધાને અપનાવવા માટે બી. જી, થેન્ક યુ ગોપી. તમારા મતે અત્યારે જે પ્રવાસન ક્ષેત્ર છે, ટુરિઝમ સેક્ટર, એની સાઈઝ કેટલી હશે અને એનું ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુશન કેટલું છે? ઓકે, સાઈઝમાં અત્યારે જો આપણું પ્રવાસન નિગમ આખા ગુજરાતની સાથે જેટલી ઓફિસીસ બી છે બહાર ઇન્ડિયામાં, ઘણા બધા ઓફિસીસ છે. જેમ કે હું આજે બેંગ્લોર અને કર્ણાટકાના આખું સ્ટેટનું ધ્યાન રાખું છું, એવી બીજી ઓર 16 જગ્યા પર આપણી ઓફિસ છે આખા ભારતમાં, જે આઈ થિંક અડધાને ખબર બી નહીં હોય. ગુજરાતમાં આપણી પાસે 18 થી 19 ઓફિસો છે. હર એક ગામમાં યા તો આપણી તોરણ હોટલ છે, જે ચેઇન ઓફ હોટલ કહીએ આપણે, તો એને તોરણ કહેવાય છે. ગુજરાત ટુરિઝમ પોતે ચલાવે છે અને ત્યાં બધા યંગસ્ટર્સ જે સારું ભણીને સારી ડિગ્રીઓ લઈને એ આપણી હોટલ્સ, તો યંગસ્ટર્સને અત્યારે ખૂબ મહત્વ બી આપીએ છીએ. હવે આપણે વાત કરીએ કે કેટલા લોકો છે, તો મિનિમમ 350 થી 400 એમ્પ્લોયી કામ કરે છે અને એમાં વધારે પડતા છે યંગસ્ટર્સ. તો એ સૌથી વધારે આપણું એક પ્લસ પોઈન્ટ થઈ જાય છે કમ્પેરેટિવ ટુ બીજા આપણા જે પ્રવાસન નિગમો છે. તો સૌથી વધુ યંગસ્ટર્સ આપણા ગુજરાત ટુરિઝમમાં છે. અને ઇકોનોમીમાં વાત કરીએ તો વી આર ધ 6th લાર્જેસ્ટ ટુરિઝમ બોર્ડ ઓફ ધ વર્લ્ડ. તો એનાથી મહત્વનું તો કશું છે જ નહીં અને એ આપણા માટે એક કહીએ ને ગર્વની વાત બી છે. સો યસ, તો ઇટ્સ અમેઝિંગ ટુ વર્ક વિથ ધ ગુજરાત ટુરિઝમ વાળું છે. વાહ, આ રિયલી પહેલી વાર ખબર પડી કે વિશ્વમાં 8થા નંબરે ઊભા છીએ ટુરિઝમ સેક્ટરમાં, અને ખરેખર આનંદની વાત છે. બીજો, હવે હું જે ખાસ કરીને અમારા વિદ્યાર્થીઓ જોડાયેલા છે, હવે એમના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રશ્ન પૂછીશ અને ઘણા બધા વિદ્યાર્થીઓએ મને મોકલેલા પણ છે કે આ પ્રશ્નો તમે ખાસ પૂછજો.
એ પ્રશ્ન એ છે કે ટુરિઝમ સેક્ટરમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કઈ રીતે જોબ મળે છે. ડાયરેક્ટ મીન્સ કે એમાં કોઈ જોબ પોઈન્ટ ઓફ વ્યૂ થી સેલેરી જોબ કઈ રીતે હોય છે, અને ઇનડાયરેક્ટ ટુરિઝમ કોર્પોરેશન મદદ કરે અને ટુરિઝમ ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધી શકે. તો ડાયરેક્ટ માટે તો અમારી ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં વેકેન્સી બહાર પડે, જેમાં આપણી જે સ્ટેટ ગવર્મેન્ટ છે, GSPC જે ઘણી બધી છે આપણી એક્ઝામ્સ, અને કાં તો એવું બી હોય છે કે અમે એમાં ઓનલાઈન નાખી દે ઓજસ જે છે એમની સાથે, તો એ અલગ થઈ જાય છે. પણ ત્યારે એવા બી હોય છે કે જે ઇન્ટર્નશિપ માટે આવે છે. જેમ હું જ્યારે જોડાઈ હતી ત્યારે મેં ઇન્ટર્નશિપ એઝ ઇન મેં જોડાઈ હતી. પછી તમારું કામ તમારું જોવે કે કેટલું સ્કોપ છે, તમારામાં કેટલી લાયકાત છે, કેટલું આગળ વધવાનું છે, એ બધું એ લોકો જોવે અને આગળ પછી તમારી એક્ઝામ લે છે, ઇન્ટરનલ એક્ઝામ્સ હોય છે. તો એવી રીતે બી તમને આગળ વધારે ઇન્ટરનલ જે ડિપાર્ટમેન્ટ એક્ઝામ્સ કહીએ એ બી હોય છે. તો એક એ થઈ ગયું. અને બીજું એવું છે કે ઘણા બધા કોર્સીસ બી હોય છે, જેમ કે આપણી એક ઇન્સ્ટિટ્યૂટ છે સિદ્ધપુરમાં, સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ, તો જેમની એમાં બી રસ હોય તો એમાં એડમિશન્સ લઈ શકે અને આગળ પછી એમાંથી પ્લેસમેન્ટ્સ બી મળે. એવું નહીં કે ગુજરાત ટુરિઝમમાં જ મળે, બટ ઘણી બધી 5 સ્ટાર હોટેલ્સ છે, મોટી મોટી ટ્રાવેલ કંપનીઝ છે, એમાં બી મળી શકે. તો એ બી એક ઓપ્શન રહે છે. બીજું ખાસ તમે કહેશો કે અત્યારે ટુરિઝમ માટેના કયા કયા કોર્સિસ છે, કઈ કઈ જગ્યાએ ચાલે છે, અને એના માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હોઈ શકે? ઓકે, એની પહેલા હું એક બહુ સરસ નાનકડો એક તમને ઇન્સિડન્ટ કહીશ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, એમાં આજે મને નથી લાગતું કે કોઈને ખબર હશે, પણ ત્યાંનો જે ટ્રાઇબલ એરિયા જેને કહેવાય, જ્યારે આ પ્રોજેક્ટ ચાલતો હતો એ દરમિયાનથી ત્યાં આપણે 100 ગાઈડ્સ, જેમાં ગુજરાત ટુરિઝમે પોતે કોઈ બી ફીસ ચાર્જ કર્યા વગર આપણે એ લોકોને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષા શીખવાડી, અને એ લોકોને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના રજિસ્ટર્ડ ગાઈડ છે, જેમાં અત્યારના તમે જશો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી 22% આર વિમેન. તો તમે વિચારો એમનું પોતાનું ઘર, જેની પાસે ખાવાના બી પૈસા છે, ટ્રાઇબલ એરિયા એટલે તો કમાણી તો હોય જ નહીં, એ લોકોને જે મળે એ લોકો એવી રીતે ખાઈ પીને એનો ગુજારો કરે. પણ અત્યારના એ લોકો બહુ સારું કમાય છે, મિનિમમ 20,000 થી 25,000 મહિનાના કમાય છે. તો આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી અગર આટલું આગળ આવ્યું છે તો નરેન્દ્ર મોદી સાહેબે જ આ આપણે એક કરી હતી કે જેમાં કોઈ બી પૈસા વગર એ લોકોને ટ્રેન કર્યા અને એ લોકોને આગળ વધાર્યા. આજે બધાના ઘર છે, પાકા ઘર છે, જેની પાસે ઝૂંપડપટ્ટી બી મતલબ મુશ્કેલથી હોય, એની પાસે આજે ઘર છે. સો એક બહુ જ સારું એક્ઝામ્પલ છે ગુજરાત માટે. અને જે અમે લોકો દર સ્ટુડન્ટના વેબિનારમાં બી કહીએ છીએ કે અગર એ લોકો જો કરી શકતા હોય તો આપણે તો બહુ સારી ડિગ્રી, બહુ સારી કોલેજીસમાં ભણીએ છીએ. હવે આપણે વાત કરીએ કે ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ છે, જેમ કે લઈ લઈએ આપણે IITTM, પછી છે ગુજરાત યુનિવર્સિટી જે બધાને ખબર હશે, પછી મેં એક કીધું SIHM, પછી એક છે EDII, that is the સેન્ટ્રલ ગવર્મેન્ટની સાથે આપણે MOU સાઇન કર્યા છે બધાની સાથે, અને ત્યાં અમુક ક્રેશ કોર્સ હોય જેમાં કોઈ પૈસા ચાર્જ નથી કરતા, પણ તમારે ફિક્સ કલાકો 300 કલાકો ને એવી રીતે ફિક્સ કરી અને તમને સર્ટિફિકેટ આપે, પ્લેસમેન્ટ્સના ઓપ્શન્સ બી આપી દે. હવે પેડમાં બી જઈએ, અમુક કોર્સ એવા બી છે કે જે પેડ કોર્सेस છે. હવે ડિપેન્ડ્સ કે તમે કેટલા, જેમ કે 1 વર્ષ છે તો 20,000 થી સ્ટાર્ટ થાય છે, અને ડિપેન્ડ્સ તમે આગળ કઈ ડિગ્રી કરવા માંગો છો, રાઈટ. અને હવે શું શીખવાડે છે, તો જેમ કે અમે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીથી આવીએ છીએ, તો અમે લોકો ફ્રન્ટ ઓફિસ, ધ રિપ્રેઝેન્ટેટિવ સ્કિલ્સ, કમ્યુનિકેશન સ્કિલ્સ, તો એ બધું શીખવાડીએ. એના પછી આવે છે કે હાઉસકીપિંગ, કોઈને ઇન્ટરેસ્ટ છે કે મારે હાઉસકીપિંગ શીખવું છે, મારે હોટલમાં જઈને નોકરી કરવી છે, તો ફ્રન્ટ ડેસ્ક આવી ગયું, હાઉસકીપિંગ આવી ગયું. કોઈને કુકિંગનો શોખ છે, જેમ ઘણી છોકરીઓ છે જે આપણા SIHM છોકરીઓને એડમિશન્સ લીધા છે. ગુજરાતના ટોપમાં અત્યારના SIHM આવે છે, જેમાં એટલા સારા કોર્સિસ છે કે છોકરાઓ વ્યવસ્થિત રીતે એજ્યુકેટ થઈને બારે ડિગ્રી લઈને પ્રાઉડલી, જેમને હું તમને કહું ને કે સિમ્પલ ગુજરાતી આવડતું હોય છે, પણ પછી જ્યારે SIHM થી બહાર નીકળે તો હિન્દી, ઇંગ્લિશ, એમના કોન્ફિડન્સ લેવલ એમનું અમેઝિંગ હોય, લાઈક લિટરલી અમેઝિંગ. તો એક એ બહુ સારા ઇનિશિયેટિવ્સ અમારી પાસે છે. અને વધારે બી ભાવિકભાઈ અગર કોઈને ઇન્ફોર્મેશન જોતું હોય તો મારા કોન્ટેક્ટ ડિટેલ્સ આપી દેજો, ઈમેલ આઈડી ને એ અમે એમને સીધા કોન્ટેક્ટ, અમારા જે ડિપાર્ટમેન્ટ, સ્કિલ ડિપાર્ટમેન્ટ કહેવાય ટુરિઝમમાં, આપણે એક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ છોકરાઓ માટે બનાવ્યું છે કે જેમાં આપણે
એ લોકોને બધી ઇન્ફોર્મેશન આપી દઈએ સામે. પ્લસ સારું છે, મારે ટુરિસ્ટને એન્ટરટેન કરવા છે, જ્યારે મારા ગામ આવે તો મારે એને હિસ્ટ્રી કેવી છે, એવી રીતે આપણી પાસે ગાઈડ ટ્રેનિંગ બી છે, જેમાં આપણે કોઈ પૈસા ચાર્જ નથી કરતા ગુજરાત ટુરિઝમ. તો એ બધા બહુ સારા સારા પ્રોજેક્ટ્સ હોય છે. તો ખાલી એવું હોય છે કે તમારે અપડેટ રહેવાનું હોય, અમારી સાથે જોડાયેલું રહેવાનું હોય, અને અમે તમને દેતા રહીએ. તો જેને જેને કેટલાને બી પહોંચી શકીએ આપણે એટલાને આપણે પહોંચાડીએ. આમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું, એટલે કે સ્ટુડન્ટ 12th પછી આવી શકે? જેમ કે તમે બેચલર ડિગ્રીમાં જાઓ તો પછી થોડું માર્ક્સ નું એ લોકો કટ ઓફ રાખે છે કે આટલા માર્ક્સ હોવા જોઈએ, અધરવાઇઝ 12th પાસ હોવું જોઈએ તમારું મિનિમમ. આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં હાલ કોઈ ઇન્સ્ટિટ્યૂટ ખરી આના માટે? સૌરાષ્ટ્રમાં નથી, બટ ઓવરઓલ આપણે જે પોઈન્ટ ઓફ રાખ્યું છે કે જેમાં ઓનલાઈન ક્લાસીસ બી હોય છે, તો તમે ઓનલાઈન ક્લાસીસ બી અટેન્ડ કરી શકો. કોવિડ છે તો આજ બધાને ઓનલાઈન કરતા બધું શીખાડી દીધું, સો દેટ ઇઝ પ્લસ પોઈન્ટ. હવે જેમ કે બહુ એક નાનકડી વાત કહીશ કે બધા એવું કહે છે કે કોવિડ આવ્યું, બધું બંધ થઈ ગયું, હવે શું કરશું આગળ. ના, કોવિડે તમને એક ચાન્સ આપ્યો કે તમે તમારા સ્કિલ્સ વધારો. આજે તમે મને જ જોઈ લો, હું એટલી બધી કમ્પ્યુટર ફ્રીક નથી, મતલબ હું ટ્રાવેલિંગ માંથી જ ફ્રી ના થતી, મીટિંગ્સ માંથી ફ્રી ના થતી. તમે શું શીખો? પણ જ્યારે કોવિડ આવ્યું, લોકડાઉન થયું, મેં ઘણું બધું શીખ્યું, લાઈક સોશિયલ મીડિયા સ્કિલ્સ શીખ્યા કે ભાઈ તમે કમ્પ્યુટરમાં તમને આટલું તો આવડવું જ જોઈએ, જે બેઝિક વસ્તુ છે. તો એ આપણી ઉપર છે કે આપણે કેવી રીતે ઉપયોગ કરીએ આપણા ટાઈમનો. મને સતત ઘણા બધા ક્વેશ્ચન આવી રહ્યા છે, એમાં એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આઈ નો તમને થોડી ઉતાવળ છે, પણ 3 વિદ્યાર્થીઓ પૂછ્યું છે કે આપનું એજ્યુકેશન કઈ રીતે થયું અને આપ અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યા? ઓકે, મેં મારું ડિગ્રી જે છે જેને કહેવાય BBA વિથ ફિનાન્સ, એ મેં જામનગરમાં જ હરિયા કોલેજથી ફિનિશ કર્યું. અને પછી ICFA યુનિવર્સિટી હૈદરાબાદથી મેં મારું MBA ફિનાન્સ કર્યું. 6 મહિના મેં એક્સટેન્ડ કરી અને મેં ત્યાં ફિનાન્શિયલ અકાઉન્ટિંગમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે. અને આફ્ટર દેટ બધાને ખબર છે કે MBA માં આપણે ઇન્ટર્નશિપ કરવી પડે, તો ત્યારે હું જોડાઈ ગુજરાત ટુરિઝમ સાથે. અને 11 મહિનાનું મારું ઇન્ટર્નશિપ હતું, દેટ વોઝ અ પેઇડ ઇન્ટર્નશિપ. અને ત્યાં કર્યા પછી મને બી ખૂબ મજા આવી, કારણ કે હું બહુ એક શાંત છોકરી હતી અને હવે તમે જોઈ રહ્યા છો કે હું કેવી થઈ ગઈ. સો દેટ યુ કેન આઈ થિંક મેક ઇટ આઉટ. તો એના પછી ધીરે ધીરે મેં પાર્ટિસિપેટ કરવાનું સ્ટાર્ટ કર્યું. મેં જોઈન કર્યું હતું એઝ અ ફિનાન્સ એક્ઝિક્યુટિવ, જ્યાં જેટલી બી આપણી 18 તોરણ હોટલ છે ટુરિઝમની, જેમાં સિનિયર સિટીઝન્સને બી આપણે ઘણું ડિસ્કાઉન્ટ બી આપીએ છીએ, જે આઈ થિંક કોઈને ખબર નથી. સૌરાષ્ટ્રમાં આપણે દ્વારકા લઈ લો, આપણી પાસે જુનાગઢમાં છે, ઘણી બધી જગ્યા પર આ બધા આપણી હોટલ્સ છે જે બહુ સારી છે. તો આપણે આપણું ખબર નહીં હોતી, બટ ગુજરાત ટુરિઝમ ઘણું બધું કરે છે, જેના માટે અમારા ભાવિકભાઈ જેવા ઘણા બધા કોલેજમાંથી જે ઇનિશિયેટિવ લઈ અને અમને પ્લેટફોર્મ આપે કે અમે જઈને વાતો કરીએ. સો અને એના પછી ઘણું બધું અમે લોકો ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરવા લાગ્યા. તો ત્યારે ધીરે અમે લોકો આગળ વધ્યા અને પછી પ્રમોશન પર બેઝિસ આજે હું અહીંયા બેઠી બેંગ્લોરમાં. ઓકે, હવે બહુ સમય નહીં લઉં, એક છેલ્લો ક્વેશ્ચન લઈ લઉં. આ કોવિડની ટુરિઝમ સેક્ટર ઉપર બહુ વર્સ્ટ અસર થઈ છે, પણ વોટ આર ધી ઓપોર્ચ્યુનિટીઝ નાઉ? એટલે કે હવે તમે શું માનો છો કે આવનારા સમયમાં ટુરિઝમનો કેવો ગ્રોથ થશે અને કઈ રીતની ઓપોર્ચ્યુનિટીઝ એમાં રહેલી છે? હું તમને ખાલી એક જ નાનું એક્ઝામ્પલ આપીશ કે કોવિડના ટાઈમ પર જ્યારે લોકડાઉન હતું, ત્યારે અમારા જેટલા બી ટુરિઝમ ભાઈ બહેનો જેની કંપની છે, જેના ઇન્સ્ટિટ્યૂટ બી છે, સ્પેશિયલ ઇન્સ્ટિટ્યૂટ હોય છે છોકરાઓને આગળ વધારવા માટે, તો એ બધા ઇન્સ્ટિટ્યૂટમાં બી અમે લોકોએ ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરી દીધા હતા, જ્યાં અમે લોકો એ લોકોને અમારા એક્સપિરિયન્સ શેર કરતા હતા કે આપણે શું કરવું જોઈએ આગળ, કેવી રીતે તમે આગળ વધી શકો, કયા સ્કિલ્સ હોવા જોઈએ. અમે લોકો પર્સનલી જઈને શીખડાવતા હતા. હવે કોવિડ આવ્યું તો અમને લોકોને એક ચાન્સ મળી ગયો કે અમે લોકો પર્સનલ ઇન્ટરેક્શન કરીએ. અલગ અલગ આપણા ઇન્સ્ટિટ્યૂટ છે, કોલેજીસ છે, ઘણા CEO સાથે અમે લોકોએ, જ્યારે વર્લ્ડની મોટી મોટી કંપનીઓ સાથે ભાવિકભાઈ અમે લોકોએ એટલું સારું ઇન્ટરેક્શન કર્યું કે એની પાસેથી અમને શીખવા મળ્યું. હવે જ્યારે કોવિડ આવ્યું, રાઈટ, તો કોવિડમાં આપણે એક જ વસ્તુ હતું જોવાનું કે મોદી સાહેબ બધા કહેતા હતા કે ટુરિઝમનું શું છે આગળ, તો ત્યારે એને ખાલી એટલું જ કીધું કે જોયા કરો. અમે લોકો બધા શાંત બેસી ગયા. અત્યારે તમે જુઓ ગિરનારનું રોપવે,
યસ ભવ્ય જે કામગીરી કરી છે ત્યાં, અને એ બી એટલા ટૂંક સમયમાં વિજય રૂપાણી સાહેબ અને મોદી સાહેબનું જે ઇનિશિયેટિવ હતું. તો જ્યારે આપણે જોઈએ કે ટુરિઝમ કેવી રીતે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે લઈ લો, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સી પ્લેન સર્વિસ ચાલુ થાય છે. અમદાવાદના Yes. રિવરફ્રન્ટથી કેવડિયાના કિનારે સુધી આપણે જવાના છે, તો એ સૌથી વર્લ્ડના બેસ્ટ સી સર્વિસ ચાલુ થાય છે, જેનું ઇનોગ્રેશન 30 ઓક્ટોબરના થવાનું છે. બીજું થાય છે કે ઓપન બોટ ડ્રાઈવ બી છે, એસયુ પર ચાલુ થવાનું છે, એનું બી ઇનોગ્રેશન મોદી સાહેબ કરવાના છે. અને ટુરિઝમ સ્પેશિયલી ઇન્ડિયામાં સૌથી વધારે આઈ થિંક ફૂટફોલ આપણને જોવા મળશે નેક્સ્ટ આઈ થિંક 2020-21માં, બીકોઝ ઇટ વોઝ ધ લેસ્ટ હિટ બાય કોવિડ. તો ડેફિનેટલી ટુરિઝમ બહુ આગળ વધશે. તમે જુઓ તો આપણે પૌરાણિક બધા મંદિરો અમે ઘણું બધું લાવ્યા છે. ધીરે ધીરે જયારે અમે લોકો પબ્લિશ કરશું તો માણસો ઘણા આવશે. દેટ ઇઝ ફોર શ્યોર. છેલ્લે ગોપીજી, તમે અમારા સ્ટુડન્ટ્સ ને શું મેસેજ આપશો કે ઓવરઓલ કઈ સ્કિલ એનામાં હોવી જોઈએ? તમારા આટલા અનુભવ ઉપરથી શું છેલ્લે મેસેજ આપશો? હું ખાલી એટલું જ કહીશ કે અગર જેમ કે ગુજરાતમાં આપણે જોઈએ કે એજ્યુકેશન પહેલા બહુ ઓછું હતું, હવે ઘણું સારું છે. તો તમે હજી તો તમારું એજ ચાલુ થયું છે, રાઈટ? તો તમે ગમે તેમ કરીને સારામાં સારા જેટલા બી કોર્સ થતા હોય, એવું ના સમજો કે હું સાયન્સનો સ્ટુડન્ટ છું, કે હું કોમર્સનો સ્ટુડન્ટ છું, કે હું આર્ટ્સનો સ્ટુડન્ટ છું. બધા સ્કિલ્સ મેજરલી કે તમારે પબ્લિક રિલેશન, જેને કહેવાય PR સ્કિલ્સ, કમ્યુનિકેશન સ્કિલ, કરવી, કેવી રીતે શું કપડાં પહેરવા જોઈએ, એ બધું જ શીખવું બહુ જરૂરી છે. જેમ જેમ આપણું ટેકનોલોજી ડ્રીવન ઇન્ડિયા થતું જોઈએ છે, એ પ્રમાણે આઈ થિંક બધું આવડવું જોઈએ. દેટ ઇઝ ફોર શ્યોર. અને જે બી શીખો, હું તો એવું કહું છું કે ભાઈ ચલો બધું ના શીખી શકો, પણ જે બી શીખો એમાં તમે એટલું બની જાઓ કે કોઈ હટાવી ના શકે. અને ગુજરાતી છે, એકવાર ઠાની લે તો કરી લે. જેમ હું અહીંયા બેઠી, મેં બેસું તું બેસી ગઈ, ખતમ. સો ઇટ ઇઝ લાઈક દેટ. વેરી ગુડ ગોપીજી. આપણે સમયની લિમિટેશન છે. અગેન થેન્ક યુ વેરી મચ. તમે તમારા બિઝી શેડ્યુલમાંથી આજે વર્કિંગ દિવસે, ચાલુ દિવસે આટલો સમય અમને આપ્યો અને બહુ ઇન્ટરેસ્ટિંગ તમે બધી માહિતી આપી અને ઘણી બધી વાતો અમને જાણવા મળી. અને ખરેખર અમને તમારા ઉપર પણ ગર્વ છે કે એક જામનગર જેવા સિટીની અંદરથી ભણી અને તમે આજે આ લેવલે પહોંચ્યા. સમગ્ર કોલેજ પરિવાર વતી હું આપને ખૂબ ખૂબ શુભેચ્છા આપું કે આપ હજી પણ આગળ ખૂબ પ્રગતિ કરો અને જે ગુજરાત ટુરિઝમ છે એને આખા વિશ્વમાં સારામાં સારી રીતે ફેલાવી શકો. થેન્ક યુ વેરી મચ ગોપીજી, આપનો સમય આપવા બદલ થેન્ક યુ. અને થેન્ક યુ ભાવિકભાઈ, કમલેશભાઈ અને બધા વિદ્યાર્થીઓ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં. ગુજરાત ટુરિઝમ હંમેશા હોય છે અને હંમેશા રહેશે. ક્યારેય બી કાંઈ બી જોતું કરતું હોઈએ ત્યારે અમને યાદ કરજો. અમારા કોન્ટેક્ટ ડિટેલ્સ આઈ થિંક ભાવિકભાઈ પાસે છે, તો તમે એમની પાસેથી લઈ શકો. અને અમારું સ્કિલ ડિપાર્ટમેન્ટ બી છે. તમને ક્યારેય બી કોઈ તકલીફ પડે કે ફોનમાં બી સમજવું હોય તો અમારી પાસે એ બી છે. જાણો. અને આ જેટલું બી ગવર્મેન્ટ જે ફ્રી ઓફ કોર્સિસ છે, મેક શ્યોર કે તમે લોકો એ શીખો અને ડિગ્રી બી લો, બીકોઝ એ ગવર્મેન્ટ ડિગ્રી જે બહુ મહત્વની બી થઈ જાય છે. બસ આગળ વધો અને અમારી જેમ તમે લોકો બી બહાર આવો અને ગુજરાતનું નામ રોશન કરો. ધેટ્સ ફોર શ્યોર. થેન્ક યુ. થેન્ક યુ. બાય. મિત્રો, આપણે ગોપીજી પાસેથી ખૂબ સુંદર માહિતી મળી ટુરિઝમ સેક્ટરની. એમને અત્યારે એક અગત્યની મીટિંગમાં જવાનું છે, આજે ચાલુ દિવસ છે એટલે સમયની થોડી મર્યાદા હતી, પણ છતાં પણ આપણે ટૂંક સમયમાં એમને ઘણી બધી વાત કરી. હવે કાર્યક્રમના અંતમાં હું આપણી કોલેજના કાર્યકારી આચાર્ય છે શ્રી આશિષભાઈ ચુડાસમા, એને વિનંતી કરું કે એ આપણે સંબોધન કરે. શ્રી આશિષભાઈ. ગુડ મોર્નિંગ. ગોપીબેન ને થોડી ટાઈમની લિમિટેશન હતી. ગોપીબેન તેમજ દરેક અધ્યાપક મિત્રો, ભાવિક સાહેબ તેમજ આઉટસાઇડર ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ, આપણી ઇન્સ્ટિટ્યૂટથી બહારના પણ ઘણા જોડાયેલા છે, તેનું પણ આ તકે આપણે બધાનું અભિવાદન કરીએ છીએ. મેડમે ખૂબ જ થોડા સમયમાં અને ભાવિકભાઈ ખૂબ
થોડા સમયના અંતરમાં આ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કર્યું. ટુરિઝમ સેક્ટર અને ઇફેક્ટિવ ટુરિઝમ સેક્ટરની પ્રોબેબિલિટીઝ ઇન્ડિયામાં ખૂબ વધારે છે. ઇવન ગુજરાતમાં પણ પ્રોબેબિલિટીઝ ખૂબ વધારે છે. ભાવિ વિકાસની તકો અને ભાવિ વિકાસની સંભાવનાઓ છે. એ સેક્ટરથી ઘણા દેશો પોતાનું ગ્રોસ જીડીપીના 50% પ્લસ ઇન્કમ મેળવે છે. વી આર ધ સ્ટડી ઇન ઇકોનોમિક્સ. આપણે ઇકોનોમિક્સમાં આપણે શીખીએ છીએ. વિશ્વના ઘણા એવા દેશો છે કે જેની મેઇન ઇન્કમનો સોર્સ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે, કે મલેશિયા છે, થાઈલેન્ડ છે, ઇવન દુબઈ છે, સિંગાપોર છે. પોતાની ઇન્કમનો 50% પ્લસ, અમુક દેશો તો 70% ઓફ જીડીપીનો રેશિયો છે તે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાંથી મળે છે. ઇન્ડિયામાં સૌથી તમે જાણો છો લાંબો દરિયા કિનારો, એમાં ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો, આટલા બધા મંદિરો, આટલા પર્યટનના સ્થળો, આટલી બધી ભૌગોલિક વિશિષ્ટતા, જેને રિજિયનલ બાયોડાયવર્સિટી કહીએ છીએ, ભૌગોલિક વિવિધતાઓ પણ છે ઇન્ડિયામાં. આ બધાનું કોર્ડિનેશન કરીને ભારતમાં ઇવન ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ટુરિઝમ સેક્ટરની ભાવિ વિકાસની ખૂબ મોટી તકો રહેલી છે. આ તકે આવા સરસ વેબિનારનું આયોજન કર્યું. હું આપણા શ્રી ભાવિકભાઈ પંચાસરાને અભિનંદન આપું છું કે આવી જ રીતે તેઓ અલગ અલગ સેક્ટરના ફરીથી નવા વેબિનાર કરતા રહે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ 70+ થી વધારે પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તે આનંદની વાત છે. આપણું ઓર્ગેનાઇઝર સમયના અંતરે આવા વેબિનાર કરતું રહે છે અને ભવિષ્યમાં પણ એવી આશા રાખીએ કે વેબિનારમાં તમે જોડાયેલા રહો. સ્પેશિયલ થેન્ક્સ ટુ ગોપીબેન એન્ડ કોઓર્ડિનેટલી સ્ટાફ થેન્ક્સ ટુ ભાવિકભાઈ પંચાસરા. આભાર સર, ધન્યવાદ. જી થેન્ક યુ સર તમારા ઉદ્બોધન માટે. મિત્રો, વેબિનારની જે આખી સિરીઝ આપણે તમે જોયું હશે, જે ઇન્વિટેશન કાર્ડ આપણે બ્રોશર બનાવ્યું છે, તો આ નવી ક્ષિતિજો એ ખરેખર આમ જોઈએ તો એક શ્રેણી છે આખી, કે જેની અંદર આપણે સમયાંતરે આપણો પ્રયત્ન રહેશે કે સમયાંતરે આપણે અલગ અલગ ક્ષેત્રના જે એક્સપર્ટ હોય એને આપણે બોલાવીએ અને જે તે ક્ષેત્રની અંદર કઈ રીતની ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે તેના વિશે આપણે જાણીએ. તો આ જે શ્રેણીની શુભ શરૂઆત આજે આપણે ટુરિઝમ સેક્ટરથી કરી અને હવે આવનારા દિવસોની અંદર મારો પ્રયત્ન રહેશે કે અલગ અલગ ક્ષેત્રના લોકોને આમાં બોલાવું અને આ શ્રેણી લાઈવ રાખીએ. આ તકે હું આપણી કોલેજના આચાર્ય શ્રી કમલેશ કુમાર શાહ સર, કે જે થોડી અગત્યની મીટિંગના કારણે આજે ઉપસ્થિત નથી રહી શક્યા, એને કીધેલું કે હું ખાસ આમાં હાજર રહીશ, પણ છેલ્લી ઘડીએ એમને એક અગત્યની મીટિંગ આવી ગઈ, જવાનું થયું. તો એમનો હું ખૂબ આભાર માનું છું કે એમની પ્રેરણાથી જ આપણે આ કાર્યક્રમ કરી શક્યા છીએ. શ્રી આશિષભાઈ ચુડાસમા, કે જે અત્યાર સુધી આપણી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ હતા અને હજી પણ પોતે બહુ સારી રીતે કોઓપરેટ કરી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે. તમામ સ્ટાફ મિત્રોનો પણ આભાર માનું અને જેના વગર આ કાર્યક્રમ શક્ય નથી એવા તમામ વિદ્યાર્થીઓ, તો બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. આઈ હોપ તમને આ કાર્યક્રમ ઉપયોગી લાગ્યો હશે. થેન્ક યુ.